નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા 2026 ધોરણ 9 સોલ્યુશન વિભાગ બી પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સરળ ભાષામાં સમજાવવામાં એકદમ સરળ ભાષામાં આપણે તમને સમજાવવાના છીએ. બરાબર, દરેક સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાના છે. એક પણ સ્ટેપ આપણે મૂકીશું નહીં. બરાબર, 100% સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ આપણે. અને આની પીડીએફ પણ તમને મળી જશે યુટ્યુબમાં. સૌપ્રથમ સોલ્યુશન આપણે કરીએ છીએ. દરેક વિષયનું સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. બીજી ચેનલ પર તમારે જવાની જરૂર નહીં પડે, એ આપણે ગેરંટી આપીએ છીએ. બરાબર, તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. એ પહેલાં વિડીયોમાં એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક ન કરો, શેર ન કરો, સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે, પરંતુ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ તમને આવડે 100%. બરાબર, કારણ કે આ આપણે કોન્સેપ્ટ તમને શીખવવા માગીએ છીએ. દરેક કોન્સેપ્ટ તમને આવડવા જોઈએ. 10 કે 11 દાખલા છે, દરેક દાખલા આપણે તમને શીખવાડવાના છીએ. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. ઓકે, તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા વિભાગ બીનો પહેલો પ્રકરણનો પહેલો પ્રશ્ન તમારે અહીંયા છે. 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ તમારે અહીંયા શોધવાની છે. બરાબર, 4 સમય સંખ્યાઓ કીધી છે. આગળ આવા અસમય માટે પણ દાખલા આવશે, તો સમય અને અસમયનો આપણને પહેલાં ભેદ આવડવો જોઈએ. બરાબર, તો ચાલો અહીંયા આપણે આ દાખલો શીખી લઈએ. અહીંયા તમને આની પીડીએફ પહેલાં કહી દઉં, આની પીડીએફ તમને મળી રહેશે. બરાબર, આની પીડીએફ જોવું હોય તો આપણે પૈસાથી આપીએ છીએ. જેને પણ લેવી હોય તો એ આપણી પીડીએફ મળી જશે તમને સોલ્યુશનની. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, ત્યાં વોટ્સઅપ ઉપર વાતચીત કરી લેવી. બરાબર, તો ચાલો આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લઈએ. હવે તો અહીંયા પહેલો જ પ્રશ્ન તમારે એ થશે કે અહીંયા શું જવાબ આવશે. હવે તો અહીંયા 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ કીધી છે. તો અહીંયા 2/9 ગુણ્યા અહીંયા 2/7. આના બેની વચ્ચે તો ન મળી, કારણ કે બંનેના છેદ પહેલાં સરખા કરવા પડે. તો બંનેના છેદ સરખા કરી દઈએ. તો 7 વડે આને ગુણવાના અને 9 વડે આને ગુણવાના. બરાબર, તો આને 7 9 છે અહીંયા, તો કેટલા વડે ગુણવાના? 7 વડે. બરાબર, ઉપર નીચે. અને અહીંયા 7 છે, તો આને કેટલા વડે ગુણવાના? 9 વડે. બરાબર, તો અહીંયા જુઓ કેટલા થયા? 7 દુ 14 અને આ 7 9 63. બરાબર, તથા આ કેટલા થઈ ગયા? 9 દુ 18 અને 7 9 63. બરાબર, તો આ એક સ્ટેપ થઈ ગયું. આ બંને વચ્ચે 4 સમય સંખ્યાઓ મળે ન મળે, કારણ કે ગણો 14 અને આ બંનેની નહીં લેવાની. બરાબર, આ બંને વચ્ચે કેટલી મળે? 15 16 અને 17 3 જ મળે. બરાબર, હજુ એક ખૂટે, તો એના માટે આપણે હજુ આ બંનેને ઉપર નીચે 2 2 વડે ગુણી નાખીએ. બરાબર, એટલે 14 ગુણ્યા 2 અને 63 ગુણ્યા 2 તથા 18 ગુણ્યા 2/63 ગુણ્યા 2. તો અહીંયા શું મળી જશે? અહીંયા 14 દુ 28 થઈ જશે, 3 દુ 6 અને 6 દુ 12. અને અહીંયા કેટલા થઈ જશે? 18 દુ 36 અને ભાગ્યા 126. બરાબર, હવે આ બંને વચ્ચેની આપણી સંખ્યાઓ લખવાની છે. તો આ બંને વચ્ચે ઓબ્વિયસલી સંખ્યાઓ આપણને મળી શકે. બરાબર, તો આપણે આ બંને વચ્ચેની હવે સંખ્યા લખવાની છે. બસ, બીજું કંઈ જ કરવાનું નથી. તો ચાલો આપણે હવે આ બંને વચ્ચેની સંખ્યાઓ લખી દઈએ. તો અહીંયા કઈ સંખ્યા આવશે? પહેલાં તો આ બંને સંખ્યાઓ નહીં લેવાની, આ બંને સંખ્યા સિવાયની સંખ્યા લેવાની. બરાબર, આટલું તમે યાદ રાખજો. તો અહીંયા 28 નહીં લેવાની, એટલે 29/126. ત્યાર પછી 30/126. ત્યાર પછી 31/126. 32/126. અહીંયા તો 4 જ કીધી છે આપણને. તમે જુઓ આ કેટલી કીધી છે? 4. બરાબર, તો અહીંયા આપણને આ 4 થઈ ગઈ ને. તમે જુઓ આ 4 સંખ્યાઓ થઈ ગઈ ને, 29 30 31. હજુ કેટલે સુધી લઈ શકાય? 35 સુધી લઈ શકાય. બરાબર, 35/126. બરાબર, તો આ સુધી આટલે સુધી આપણે લઈ શકાય. તો બસ આટલે દાખલો પૂરો થઈ ગયો. આપણે અહીંયા પહેલી 4 કીધી છે, પરંતુ આપણે આ એક એક્સ્ટ્રા લખી, વચ્ચે બીજી 2 સંખ્યા હોઈ શકે, 33/126 અને 34/126. બરાબર, 36 નહીં લેવાની અને 28 નહીં લેવાની. 28 અને 36 લેશો તો દાખલામાં માર્ક્સ કપાશે. બરાબર, એટલે તમારે 28 પછીની લેવાની અને 36 પહેલાંની લેવાની. આટલું તમે યાદ રાખજો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ દાખલા નંબર. અહીંયા દાખલા નંબર કયો આવ્યો? 2 નંબર. રંગબેરંગી અક્ષરની આપણને તમે પીડીએફ આપવાના છીએ. બરાબર, તો ખાસ કરીને વિડીયોને જોવાનું ભૂલતા નહીં. વિડીયોને એન્ડ સુધી જો દરેક દાખલો તમને ખબર પડવી જોઈએ. અહીંયા 1/6 અને 1/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ તમારે શોધવાની
છે. અહીંયા કઈ કીધી? સમ્ય કીધી, બરાબર. સમ્ય કીધી, અસમ્ય કીધી, એ પહેલાં તમારે જોઈ લેવાની. મોટાભાગે આવી સંખ્યાઓ છે તો સમ્ય જ હશે, પરંતુ આની પછીનો એક દાખલો છે 3 નંબરનો, એમાં અસમ્ય સંખ્યા કીધેલી છે, બરાબર. ત્યાર પછી જોઈએ અહીંયા કઈ રીતે સમ્ય કીધી છે. તો સમ્ય કીધી હોય તો નીચેના પહેલાં બંનેના છેદ સરખા કરી દેવાના. છેદ સરખા કરવા માટે અહીંયા 1/6 અને 5 છે, બરાબર. તો 6 છે તો 5 વડે ગુણી નાખવાનું ઉપર નીચે, અને અહીંયા 1/5 છે તો અહીંયા 6 વડે ગુણી નાખવાનું ઉપર નીચે, બરાબર. ખબર પડી ગઈ? કારણ કે બંનેના છેદ સરખા બનાવવા માટે આપણને ગુણવા પડે. બંનેના છેદ સરખા બનાવી દેવાના પહેલાં એકવાર, ત્યાર પછી આગળ દાખલો તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણી શકાય. એટલે અહીંયા ઉપર શું થઈ ગયું? 5 અને નીચે 6 5 30, તથા અહીંયા 6 એકા 6, તથા અહીંયા 6 5 30. અહીંયા તો એક પણ સંખ્યા ન મળી. હવે શું? હવે આપણે ઉપર નીચે 2 વડે ગુણી દેવાના, બરાબર. ઉપર નીચે 2 વડે ગુણશું તો પણ 10 અને 12 તો પણ નહીં મળે, બરાબર. તો પણ શક્ય નથી. તો ઉપર નીચે 10 10 વડે ગુણી નાખીએ તો શક્ય છે. 10 વડે ગુણશું તો અહીંયા તો 300 થઈ જશે, પણ 5 વડે ગુણીએ, ચાલો ને. 5 × 5 અને નીચે 30 × 5, અહીંયા 6 × 5 અને અહીંયા 30 × 5, બરાબર. ઉપર નીચે કેટલા વડે ગુણ્યા આપણે? ફરી 5 વડે. કેમ ગુણ્યા? કારણ કે આ બંને વચ્ચે 4 સમ્ય સંખ્યાઓ ન મળે. આપણને અહીંયા કેટલી કીધી છે? 4 સમ્ય સંખ્યાઓ કીધી છે. અહીંયા તો આપણને એક પણ ન મળે, એટલે ઉપર નીચે ફરીથી આપણે 5 વડે ગુણી દીધા. હવે શું થઈ જશે? અહીંયા તમે જુઓ, 5 × 5 એટલે 25, 30 × 5 એટલે 150, અને અહીંયા શું થઈ જશે? 6 5 30/150. તો જો આ બંને વચ્ચે કમ્પ્લીટ 4 સંખ્યાઓ આપણને મળી જશે, બરાબર. તમારે આવી નાની સંખ્યાઓ પૂછ્યા છે, બહુ મોટી સંખ્યાઓ તમારે આવશે નહીં, અને છેદ આમાં તમારે ઓબ્વિયસલી ઉડાડવાના હોતા નથી. તો અહીંયા શું થઈ જશે? 26/150. આના પછીની લેવાની ને આના પહેલાંની લેવાની, બરાબર. વચ્ચેવાળી સંખ્યાઓ લેવાની, એ બે સંખ્યાઓ લેવાની નહીં. યાદ રાખજો આ. અને છેલ્લે જે જવાબ આવે ને, એ છેલ્લે દરેક જવાબમાં તમારે જે પણ જવાબ આવે એને આ રીતે બોક્સ બનાવી દેવાનું, વિદ્યાર્થી મિત્રો, બરાબર. પેપરમાં તમારે આ દાખલો પૂછાય તો છેલ્લે દરેક દાખલાની અંદર આવી રીતે તમારે બોક્સ બનાવી દેવાનું, બરાબર. જેથી સાહેબની પહેલી નજર અહીંયા કંઈ ભૂલ હોય તો પણ સાહેબની પહેલી નજર અહીંયા જાય, અને અહીંયા સાચું હોય ને તો તમારે 2 માર્ક્સ ડાયરેક્ટ આવી જાય, બરાબર. અહીંયા ઓબ્વિયસલી થોડી નજર ઓછી જાય, પરંતુ છેલ્લે જે જવાબ આવે ને એમાં ઉપર તમારી નજર જાય. એટલે આ રીતે તમારે આ દાખલો ગણવાનો રહેશે. આ દાખલો ગણશો તો તમારે પૂરેપૂરા 2 માર્ક્સ આવી જશે, બરાબર. આ હું અહીંયા તમે 5 ગુણ્યા, હું અહીંયા 5 ગુણ્યા, તમે બીજી સંખ્યા આનાથી પણ વધારે લઈ શકો છો, 10 વડે પણ ગુણી શકો છો, બરાબર. 10 વડે ગુણો તો તમારે શું થશે? અહીંયા 60 આવી જશે ડાયરેક્ટ, બરાબર. આને 10 વડે ગુણશો તો અહીંયા 60 આવી જશે ને અહીંયા 50 આવી જશે, બરાબર. તો એ રીતે પણ ગુણી શકો છો તમે. તો એમાં પણ કંઈ વાંધો નથી, ગમે તે સંખ્યા વડે ગુણી શકો છો, પરંતુ નીચેના છેદ સરખા થવા જોઈએ. અને આ છેદ સરખા તો થઈ ગયા, બરાબર, પરંતુ એ સમ્ય સંખ્યા વચ્ચે 4 સમ્ય સંખ્યા હોવી જરૂરી છે. જેમ કે અહીંયા છેદ સરખા કર્યા પણ 4 સમ્ય સંખ્યાઓ મળે તેમ નથી, તો ફરીથી પાછા ગુણવાના, ગમે તે સંખ્યા વડે, મોટી સંખ્યા વડે ગુણવાના, જેથી કરીને 4 સમ્ય સંખ્યાઓ આપણને મળી જાય. તો ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ નંબરનો દાખલો જોઈએ. 3 નંબરનો દાખલો નેક્સ્ટ. તો અહીંયા છે તમારે સમ્ય સંખ્યાઓ 5/7 અને 9/7. કઈ સંખ્યાઓ આપેલી છે? 9/7 અને 5/7, બરાબર. સમ્ય સંખ્યા 5/7 અને 9/7ની આવે 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 4 કઈ કીધેલી છે? અહીંયા તમે જોવાનું, બરાબર, જોવાનું. અહીંયા પહેલાં સમ્ય કીધી છે કે અસમ્ય કીધી છે? અહીંયા જુઓ, સમ્ય સંખ્યાઓ, અહીંયા અસમ્ય સંખ્યાઓ. કરવાનું શું પેપરમાં? તો અહીંયા સમ્ય સંખ્યાઓ તો અહીંયા 2 આપેલી છે, બરાબર. આ 2 વચ્ચે તમારે અસમ્ય સંખ્યાઓ શોધવાની છે. તો એકદમ ઇઝી દાખલો છે, આ પણ તમને આવડી જશે, બરાબર. આમાં તમારે ભાગાકાર આવડવો જોઈએ, ખાસ કરીને ભાગાકાર આવડતો હશે તો તમારે થઈ જશે. તો ચાલો આપણે અહીંયા પહેલાં ભાગાકાર કરવો પડશે. શું કરવું પડશે? ભાગાકાર કરવું પડશે, બરાબર. તો અહીંયા આપણને તમને ભાગાકાર શીખવાડી દઈએ. ચાલો ભાગાકાર કરવા માટે અહીંયા પહેલાં તો અંદર 5 મૂકશું ને અહીંયા 7 મૂકશું, બરાબર. હવે અહીંયા ભાગ ન ચાલે, બરાબર, એટલે અહીંયા 0 પોઈન્ટ, બરાબર, 70 49, અહીંયા 1 વધી, બરાબર,
1 વધ્યો એટલે અહીંયા 11 લાવી દીધે 1, બરાબર. એટલે હજુ પણ ભાગ નહીં ચાલે, એટલે 7 એકા ભાગ ચાલશે, પરંતુ 7 એકા 7 આ, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે તમારે, અહીંયા કંઈ ના હોય ને, અહીંયા તમારે 0 લેવાની, બરાબર. 1 નહીં લેવાનું ભાઈ, 0 લેવો પડે અહીંયા. તો અહીંયા શું થશે, 3 વધશે, બરાબર. 3 વધ્યા, પાછું અહીંયા ભાગ ના ચાલે એટલે અહીંયા 0. ત્યાર પછી 7 4 28, બરાબર. એટલે અહીંયા કેટલા વધ્યા, 2 વધ્યા. ભાગ ના ચાલે એટલે અહીંયા 0 લેવાની. પછી 20 આવ્યા એટલે કેટલા લેવાના હવે આપણે, 20 એટલે 7 2 14 લેવાના, બરાબર. હવે આટલી નહીં લેવાની, આપણે અહીંયા સંખ્યા મળી ગઈ. જુઓ, આ સંખ્યા આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે જ રીતે આપણે હવે 9 ભાગ્યા 11 કરી દઈએ. પહેલાં તો ભાગ ના ચાલે એટલે અહીંયા 0 મૂકીએ, અહીંયા પોઈન્ટ આવી ગયો. 11 8 88, બરાબર. એટલે અહીંયા 2 વધશે, ભાગ ના ચાલે એટલે 0. 11 એકા 11, અહીંયા કેટલા વધશે, 9 વધશે. ફરી 9 આવી ગયા, જુઓ અહીંયા તમે જો 9 આવી ગયા એટલે અહીંયા 0. પાછા 8 મૂકવાના, પાછા અહીંયા કેટલા વધશે, 11 8 88, બરાબર. 20 વધશે. પાછું આમ નામ ચાલુ જ રહેશે, બરાબર. 11 1 11 એટલે અહીંયા 8 વધશે, આ 9 વધશે, બરાબર. 0 મૂકવાની એટલે આ ચાલુ જ રહેશે. એટલે આની શું મળી આપણને, 5 ભાગ્યા 7. એટલે શું લખી શકાય ભાગાકારમાં આપણે, 5 ભાગ્યા 7 ને 0.7142, બરાબર. 0.7142 અને અહીંયા જવાબ ચાલુ થાય એટલે આ રીતે તમારે ખાસ કરીને જવાબ લખો એટલે આ રીતે તમારે ચિહ્ન દર્શાવી દેવાનું, બરાબર. એટલે ખબર પડી જાય સરને. ત્યાર પછી અહીંયા 9 ભાગ્યા 11 એટલે શું લખાય, 9 ભાગ્યા 11 એટલે તમારે અહીંયા 0.8112 લખાય, બરાબર. આની તો ખબર છે ને, જે રિપીટ સંખ્યા જેટલી વાર રિપીટ થાય એ સંખ્યા ઉપર 12 આવે, બરાબર. જે સંખ્યા રિપીટ થાય એના ઉપર શું આવે, 12 આવી જાય, બરાબર. ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી અહીંયા આગળ આપણે શું આવશે હવે, તો અહીં તમારે આવશે આ બંને વચ્ચેની સંખ્યાઓ આપણે લખવાની છે, બરાબર. આ બંને વચ્ચેની સંખ્યાઓ આપણે ગમે તે લખી શકાય. એટલે અહીંયા 0.71 લઈને 0.81 સુધી લખવાની છે. તો આપણે અહીંયા લખી દઈએ 1 નંબર કરીને 0.72. આ નહીં લખવાની, 71 હંમેશા નહીં લખવાની, યાદ રાખજો. 0.71 લખતા નહીં. 0.71 72 73 74, અહીંયા અનંત સુધી સંખ્યાઓ લઈ શકાય, બરાબર. તમારે લેવી હોય તો, પરંતુ અહીંયા આપણે 34 અને 5 આવી ગમે તે સંખ્યા લઈ શકાય, એવું નક્કી નહીં કે આ સંખ્યા લેવાની. પછી એ 0.73 0.71 થી 0.81 વચ્ચે તમારે લઈ લેવાની ગમે તે સંખ્યા, 0.73 74 75, બરાબર. છેલ્લી સંખ્યા કઈ આવશે, અહીંયા 0.80 81 ના લેવાય, એટલે માટે અહીંયા 0.80 80, પછી અહીંયા 81, અહીંયા 82, અહીંયા 83, અહીંયા 84, બરાબર. આ સંખ્યા લઈ શકાય. ત્યાર પછી અહીંયા 0.78 74 35, બરાબર. આવી ગમે તે સંખ્યા લઈ શકાય. આમાં તમારે સિમ્પલી શું મેથડ છે, ભાગાકાર કરતાં આવડવું જોઈએ. ભાગાકાર કરતાં આવડશે તો તમે આમાં માર્ક્સ લાવી શકશો. ભાગાકાર કરતાં નહીં આવડે તો આમાં તમારે માર્ક્સ કપાઈ જશે. ખાસ કરીને યાદ રાખજો, ભાગાકાર કરતાં તમારે આમાં આવડવું જોઈએ. ત્યાર પછી આગળ આપણે 4 નંબરનો દાખલો જોઈએ. એકદમ સિમ્પલ, છેદનું સમયકરણ. ખાસ કરીને ધોરણ 12 સુધી કામમાં લાગશે. ધોરણ 12 સુધી આ તમારે આવશે છેદનું સમયકરણ. તો જોઈ લઈએ હવે કઈ રીતે છે. તો છેદનું સમયકરણ કરવામાં અહીંયા પહેલાં તો રકમ જે હોય ને એ લખી દેવાની, બરાબર. 1 જ મિનિટમાં આવડી જશે. આ પ્લસ છે, આટલે જે સંખ્યા હોય ને છે આ એમ કીધું ને છેદનું સમયકરણ, બરાબર. અહીંયા પહેલાં જોઈ લેવાનું શું કીધું છે, રકમને 2 વાર વાંચી લેવાની. પહેલાં પેપર આપવા જોઈએ પહેલાં રકમને 2 વાર વાંચી લેવાનું. છેદનું સમીકરણ કીધું છે, અહીંયા માઇનસ છે તો અહીંયા તમારે શું કરવાનું, પ્લસ વડે ગુણી દેવાનું, બરાબર. જે સંખ્યા હોય એ મૂકી દેવાની. અહીંયા પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. અલ્ટરનેટિવ ચેન્જ કરી દેવાનું. બસ આટલો નિયમ છે આમાં. હવે પૂરું. ચોકરી ગુણાકાર અને સાદું રૂપ આપવાનું છે, બરાબર. જે તમને એકદમ ઇઝી છે, આવડી જશે. અહીંયા શું થશે, 5 ગુણાકાર કરવાનું છે ઉપર 3 + √5, બરાબર. નીચે શું થઈ જશે,
એ વત્તા બીનો વર્ગ, આ શું થઈ ગયું આપણે એ માઇનસ બી અને એ પ્લસ બી, તો આ સૂત્ર કયું છે આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર. આ સૂત્ર લેવાનું છે આપણે, એપ્લાય કરવાનું છે. અહીંયા 3 આને એ અને આને બી આપી દઈએ તો અહીંયા શું થઈ જાય √3 વર્ગ માઇનસ √5 વર્ગ. √3 વર્ગ એટલે √3 ગુણ્યા √3 બરાબર 3 થાય, √2 ગુણ્યા √2 બરાબર, એટલે શું થઈ જાય અહીંયા 2 થઈ જાય, √5 ગુણ્યા √5 કેટલા થાય 5 બરાબર. રૂટવાળી સંખ્યા હોય અને એની સાથે રૂટનો ગુણાકાર હોય બરાબર, તો અહીંયા √5 ગુણ્યા √5 5 થઈ જાય. આ તમે ખાસ કંઈ યાદ રાખજો બરાબર, તમારા માટે સો ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ તમે યાદ રાખજો, પૂછાશે. અને √2ની કિંમત તમારે આવતી નથી અત્યારે, તો એ નથી લગાવતા બરાબર. અત્યારે તમારે આ મહત્ત્વનું છે, તો આ તમે ખાસ કંઈ યાદ રાખજો. 5√3 પ્લસ √5 અપોન 3 વર્ગ √3 ઇન્ટુ √3 3, અને અહીંયા શું થઈ જશે -5 બરાબર. ખબર પડી ગઈ આટલી. ત્યાર પછી અહીંયા શું થશે આગળ આપણે હવે અહીંયા તમારે જવાબ શું આપેલો હશે 5√3 પ્લસ √5 અપોન -2, પરંતુ જવાબ તમારે આ રીતે આપેલો હશે, જો 5 ભાગ્યા √3 અહીંયા √3 પ્લસ √5 બરાબર. આ રીતે પણ સાચું છે, કારણ કે અહીંયા ગુણાકારનો સંબંધ છે, ગુણાકારમાં આ રીતે લખી શકાય બરાબર. અહીંયા ડોટ કર્યો તો ડોટ પણ કરી શકાય, ડોટ કરી શકાય તથા ચોકડી કરી શકાય ગુણાકાર માટે બરાબર. આ ગુણાકાર માટેનું ચિહ્ન છે. ગુણાકાર માટેના ચિહ્નો તમને કહી દઉં, અહીંયા ગુણાકાર માટે આ પણ શક્ય છે અને આ પણ શક્ય છે બરાબર. અહીંયા તમારે ધોરણ 10માં અને 9માં તમારે આને બહુ ઇમ્પોર્ટન્ટ આપવાનું. ધોરણ 11 12માં તમારે આ જ આવશે બરાબર. ચોકડી અહીંયા તમને કરીને નહીં આપ્યા, યાદ રાખજો. એટલે આ તમારી જવાબ આવી જશે. અને જવાબને ફરતે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ડિઝાઇનવાળું બોક્સ તમારે દોરી દેવાનું પેન્સિલથી બરાબર. તો તમારે આટલો જ જવાબ છે, બીજો તમારે અહીંયા કંઈ લખવાનું નથી, ખાસ કંઈ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો સેમ દાખલો છે બરાબર. ખાલી અહીંયા આગળ √5 અને -3 આપેલા છે. ગભરાવાનું નથી જરા પણ, આ પણ તમને ચૂટકીઓમાં આવડી જશે, ચિંતા ના કરતા બરાબર. વિડીયોને ખાલી જુઓ, તમે કઈ રીતે આવે છે એ જુઓ બરાબર. તો અહીંયા કરી નાખીએ આનું. તો અહીંયા આપણે બ્લેક કલરની પેનથી આપણે સારું અક્ષર નથી આવતા, એના માટે આપણે અહીંયા બીજી કલરની પેન વાપરીએ, ઓરેન્જ વાપરીએ. ઓરેન્જ બહુ મસ્ત આવે છે. અહીંયા 30 ભાગ્યા 5√3 -3√5. આપણે શું વાત થઈ હતી છોકરાઓ કે અહીંયા પ્લસ હોય તો આ માઇનસ હોય તો પ્લસ વડે અહીંયા એની સંખ્યા ગુણાકાર કરી દેવાનું સાઈડમાં. આને કહેવાય છેદનું સમીકરણ. બસ, છેદનું સમીકરણ એટલે શું, તો જે સંખ્યા હોય ભાગાકારમાં એના ગુણ્યા અને ભાગાકાર કરી નાખવાના. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ બરાબર. અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે અસાઇનમેન્ટનું, તો ખાસ કરીને તમે જોવાનું ભૂલતા નહીં. દરેક વિષયનું સોલ્યુશન આપણી ચેનલ પર તમને જોવા મળશે. 5√3 અહીંયા આપણે આગળ તમને શીખવાડી જુઓ a - b નો વર્ગ, અહીંયા પણ એવું જ છે. જુઓ a - b, તો આમાં પણ એ જ અપ્લાય કરવાનું બરાબર. તમને ખબર ના પડતી હોય તો અહીંયા ફરીથી લખી આલું. અહીંયા જુઓ તમે, આ શું છે a - b, આ શું છે ગુણાકાર બરાબર, એટલે a + b, આ a + b બરાબર. તો અહીંયા શું થઈ જાય a² - b², એટલે a² એટલે 5 √3 નો વર્ગ -3 √5 નો વર્ગ બરાબર. આટલી ખબર પડી ગઈ. હવે શું થશે અહીંયા, તો અહીંયા જુઓ 5, અહીંયા પહેલાં ઉપર તો એમને એમ લખી દઈએ, માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેકો પડી ગયો. 5√3 + 3 √5 બરાબર. તો નીચે શું થશે, હવે આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અહીંયા તો શીખવાડ્યું કે √3 નો વર્ગ. આપણે તો અહીંયા ખાલી જો આગળના દાખલામાં શું શીખવાડ્યું આપણને, ખાલી √3 અને √5 નો જ વર્ગ. પરંતુ અહીંયા હવે શું કરવાનું, તો અહીંયા હવે તમારે ખાલી જો હું તમને સાઈડમાં
લખી આપું છું, ખાસ કરીને જોઈ લેજો તમે. ઓકે, અહીંયા 5√3 વર્ગ કેટલો થાય? 3 થઈ જાય, બરાબર. √3 × √3, બરાબર. √3 એટલે √3 વર્ગ થઈ ગયો, બરાબર. આગળ જે તમને કીધું એટલે અહીંયા 3 થઈ જાય. પરંતુ આ 3 તો થઈ ગયો. જો અહીંયા સાઈડમાં તમને સૂચન માટે લખી આપું છું, આ તમારે લખવાની જરૂર નથી પેપરમાં, બરાબર. ડાયરેક્ટ તમારે આ સ્ટેપ જ લખવાનું છે. આ રફકામ છે. અહીંયા 5√3 વર્ગ, બરાબર. 5 વર્ગ કેટલો થાય? 25, અને √3 વર્ગ કેટલો થાય? 3, બરાબર. 25 3 75. ઓકે, તો આની જગ્યાએ તમે શું લખી શકો? 75 લખી શકો. હવે અહીંયા 3√5 છે, તો હવે શું થશે? અહીંયા તમે જોઈ લેજો. અહીંયા 3√5 વર્ગ, તો પહેલાં 3 વર્ગ, 9 અને 5 વર્ગ. √5 વર્ગ કેટલો થાય? √5 વર્ગ ખાલી √5 વર્ગ તમારે 5 થાય, બરાબર. આગળ આપણે જોઈ લીધું √5 ગુણ્યા √5, બરાબર. એટલે અહીંયા √5 વર્ગ કેટલો થશે? 5. એટલે અહીંયા શું થશે? 45. ઓકે, એટલે અહીંયા 75 થઈ જશે આનું જગ્યાએ. આ 75 અને આ 45, બરાબર. એટલે અહીંયા શું થશે? ઇમ્પ્લાઇઝ 30 5√3 + 3√5. 5માંથી 5 જાય તો 0, 7માંથી 4 જાય તો 3. એટલે હવે જો અહીંયાથી આ 3 ગયા અને આ 3 ગયા. ઓકે, એટલે વધ્યું શું? હવે 5√3 + 3√5. ઓકે, તો આ તમે જોઈ શકો છો, આ રીતે જવાબ આવશે. અને ખાસ કરીને એક વાત કહી દઉં છું તમને કે નવનીતની જે અસાઇનમેન્ટ આવે છે ખાસ કરીને તમે વસાવી લેજો, બરાબર. કારણ કે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર 130 થી 140 રૂપિયાની કે એની આસપાસ આવતી હશે, વધારે આવતી નહીં હોય મોંઘી. તો ખાસ કરીને તમે જેટલા પણ વિદ્યાર્થી સ્ટુડન્ટ છો એ વસાવી લેજો, બરાબર. કારણ કે એમાંથી તમારા ભણતરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ તમે જોઈ લેજો. અને નવનીત બુક ન વસાવી હોય તો વસાવી લેજો. તમારા આજુબાજુના શહેરમાં દરેક બુક સ્ટોલે ઉપલબ્ધ હશે, બરાબર. ત્યાર પછી અહીંયા આવી જઈએ આપણે. તો અહીંયા તમારા માટે છે હવે છેદનું સમીકરણ કરવાનું છે, બરાબર. જવાબ તમારે આવી જતો જ હશે, બરાબર. એવી આપણે આશા રાખીએ છીએ. હવે અહીંયા છે તમારે 6 નંબરનો દાખલો, બરાબર. 6 નંબરનો દાખલો શું કહે છે? સમીકરણ કરવાનું છે. એ જ રીતે સેમ પેટર્ન. તો અહીંયા શું થશે? હવે સાંભળો, અહીંયા 16 એમના એમ √41 - 5, બરાબર. √41 - 5. અહીંયા તો રૂટ આવી ગયું. અહીંયા રકમમાં ભૂલ છે ભાઈ. ઓકે, રકમમાં ભૂલ છે થોડી, માફ કરજો ભાઈ. અરે અહીંયા 16 રકમ આવી રીતે છે, 16 √41 - 5, બરાબર. બુકમાં અસાઇનમેન્ટમાં આ રીતે તમારે આપેલી છે. અહીંયા અસાઇનમેન્ટમાં રકમ તમારે આ રીતે આપેલી છે, માફ કરજો, બરાબર. આ રીતે રકમ નથી, અહીંયા 5ની ઉપર વધારાનું આવી ગયું છે, બરાબર. તો અહીંયા શું થશે? ઇમ્પ્લાઇઝ 16 √41 - 5. અહીંયા શું કરવાનું તમારે? √41 + 5 અને અહીંયા √41 + 5. હવે જાતે ગણી શકો. આને કહેવાય છેદનું સમીકરણ, બરાબર. તમને ખબર પડવી જોઈએ કે છેદનું સમીકરણ એટલે શું. તો આને છેદનું સમીકરણ કહેવાય સાદી ભાષામાં, બરાબર. એટલે અહીંયા શું થશે? 16/√41 + 5 અને નીચે a - b નો વર્ગ. આપણે આગળ શીખીને જ આવે, દર વખતે આપણે લખીશું નહીં, 2 વાર લખ્યું, બરાબર. ખબર પડી જવી જોઈએ. હવે a - b નો વર્ગ અહીંયા તમારે અપ્લાય કરવાનું છે. a² - b² એટલે √41 વર્ગ -5 વર્ગ, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે તમારે? 16 ઉપર તો એમના એમ જ રહેશે, બરાબર. અહીંયા આખાનું વર્ગમૂળ નથી, ખાસ કરીને ધ્યાન રાખજો. 41 - 5, 41 - 5 વર્ગ 25, બરાબર. અહીંયા તમને સાઈડમાં કહી દઉં, આનું ફરીથી √41 ગુણ્યા √41 બરાબર 41 થાય. આ તમે ખાસ કરીને યાદ રાખજો, બરાબર. આવું ઓકે. ત્યાર પછી અહીંયા તમારે
વર્ગ છે એટલે આનો વર્ગ જ કહેવાય, બરાબર. આની જગ્યાએ આ લખી શકાય. ત્યાર પછી અહીંયા 16√41 પ્લસ 5, બરાબર. અહીંયા નથી, અંદર વર્ગમૂળમાં નથી. અને અહીંયા 41 - 25 કેટલા થાય? અહીંયા 41માંથી 25 જાય તો 16 વધે અને ઉપર 16. અહીંયા 41 પ્લસ 5. અહીંયા વર્ગમૂળ આટલે સુધી જ છે ભાઈ. વર્ગમૂળ તમે જોઈ લેજો ભાઈ, આ વર્ગમૂળ આટલું જ છે. ઓકે, ફાઇનલ જવાબ શું આવશે તમારે? આ જ છે ફાઇનલ જવાબ, આ ગયો, બરાબર. એટલે √41 + 5, બરાબર. આ વર્ગમૂળ નથી, ખાલી પેલા 5 ઉપર જોજો. આ રીતે મારે અહીંયા પણ ભૂલ પડી હતી, બરાબર. આખું વર્ગમૂળ નથી, ખાલી √41 ઉપર જ વર્ગમૂળ લેવાનું છે. અને છેલ્લે તમારે અહીંયા કૌંસ કરી દેવાનું વાલા વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચોરસ કરી દેવાનું તમારે કમ્પલસરી. ત્યાર પછી અહીંયા તમારે સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપો તમારે અહીંયા, બરાબર. તો સાદું રૂપ કઈ રીતે આપશો તમે? અહીંયા સાદું રૂપ આપો 5√3. પહેલાં તો કહેતો હોય √8 એટલે કેટલા થાય? √8 એટલે શું લખાય? √8 એટલે અહીંયા તમારે શું લખી શકો તમે? √4 × 2 લખી શકો. 4નું વર્ગમૂળ કેટલું થાય? 2, એટલે અંદર √2, બરાબર. √8ને તમારે આ રીતે લખી શકાય. યાદ રાખજો, જન્મ સુધી ભૂલાય નહીં એ રીતે. √8 એટલે 2√2 લખાય. સાબિત કરી આપી, બરાબર. આપણને આ √32 એટલે કેટલા લખાય? √32 એટલે તમારે અહીંયા 16 × 32 થાય. 16 × 2 આવી ગઈ, આ બરાબર આ લખાય. એટલે 16નું વર્ગમૂળ કેટલું થાય? 4√2, બરાબર. તમારે ગોખવાનું નહીં, આવડી જવું જોઈએ. ખાલી આ તમારે ગમે તે પૂછાઈ શકે એવું નહીં કે આ જ પૂછાય, બરાબર. તમારે ખાલી આ ભાગ પાડવાના, બરાબર. એવાના ભાગ પાડવાના જેનું વર્ગમૂળ એટાસથી બહાર નીકળી જતું હોય. તો હવે આપણે આ બંને કિંમતો અહીંયા લખવાની છે સિમ્પલી, બીજું કંઈ કરવાનું નથી. તો √8ની જગ્યાએ આપણે શું લખી શકાય? 5 તો એમના એમ √8ની જગ્યાએ 2√2 લખી શકાય, બરાબર. ત્યાર પછી √32ની જગ્યાએ પહેલાં 2 તો એમના એમ √32ની જગ્યાએ 4√2 એમના એમ લખી શકાય. -2√2 તો છે જ, બરાબર. એટલે હવે થઈ ગયું, જોઈ શકો છો તમે. 5 × 2 10√2, 4 × 2 8√2, 2√2 ઇમ્પ્લાઇઝ 10√2 માઇનસ તો એમના એમ, અને 8 અને 2 10√2, 10√2 - 10√2, જવાબ શું આવે? 0, બરાબર. તો એકદમ સહેલો દાખલો છે, તમને આવડી જશે. ત્યાર પછી અહીંયા આવો દાખલો તમારે પરીક્ષામાં પૂછવાની સંભાવના ખરી, બરાબર. 2 માર્ક્સમાં પૂછાય આવો દાખલો. તો અહીંયા શું આવશે તમારે? અહીંયા તમારે આવશે 5/2 / 8 પહેલાં રકમ લખી દઈએ, કમ્પ્લીટ છે કે નહીં તમે જોઈ લેજો એકવાર, બરાબર. 1/5 એટલે અહીંયા ઇમ્પ્લાઇઝ અહીંયા 5/2 એમના એમ. 8 એટલે શું લખાય? 8 એટલે આપણે શું લખી શકીએ? 2 × 2 × 2 લખી શકાય, બરાબર. કારણ કે મારે અહીંયા 2 આ જ રીતે જ લખી શકાય. 8ને તો આપણે એમ પણ લખી શકાય ને, 4 × 2. તો હા ભાઈ, એમ પણ લખી શકાય. અને 4ને શું લખાય? 2 × 2 લખાય. એટલે થઈ ગયા 2 × 2 2 × 2 × 2 એટલે 8, 2 × 2 × 2 એટલે 8 લખી શકાય. એટલે આને શું લખાય? ઇમ્પ્લાઇઝ આને શું લખાય? 2/3, બરાબર. આને ડાયરેક્ટ 2/3 લખાય ને આને પણ 2/3 લખાય. હું તમને અહીંયા સમજાવું છું. 2/3 પાવર લખી શકાય 8ને, એટલે અહીંયા 1/3 પાવર તો છે જ. 8ની જગ્યાએ આપણે શું લખ્યું? આ તમે કોમ્બિનેશન યાદ રાખજો, બરાબર. આ લખ્યું તો આપણે 8ની જગ્યાએ 2/3, બરાબર. 23 નથી. વત્તા એ જ રીતે 9 3 9 3 27, એટલે અહીંયા 3 × 3 × 3 શું લખાય? 1 2 3 3 3 9 9 3 27, બરાબર. તો અહીંયા 3/3 લખી શકાય, તો 27 થઈ જાય, બરાબર. 3/3 અહીંયા 1/3 અને આની પણ 3 અને એની પણ 1/5 પાવર, બરાબર. એટલે અહીંયા જુઓ પાવર ઉડી જશે. હવે 2/3 3 આ કેન્સલ થઈ ગઈ, એટલે 2/1 પાવર એટલે 1. આ 3 3 કેન્સલ થઈ ગઈ, એટલે અહીંયા 3.
એની 3 ઘાત બરાબર અને એની પણ 1/5 ઘાત. ઓકે, ઇમ્પ્લાઇઝ 5ની 2 અને એની અહીંયા શું છે ભાઈ 5ની 3 પાવર છે, ઇમ્પ્લાઇઝ 1ની 5 પાવર બરાબર. હવે અહીંયા તમે ગુણાકાર કરી દો બરાબર, 5 થી 5 25 એ કરી દો, પરંતુ ના થાય ને ભાઈ, 5 છેદ સરખો છે અને ગુણાકાર છે તો ઉપર શું થાય, સરવાળો થાય, અને ભાગાકાર હોય તો શું થાય, બાદબાકી થાય. આ તમે યાદ રાખજો બરાબર. 1ની 5 ઘાત ઇમ્પ્લાઇઝ 5ની કેટલી ઘાત થઈ, અહીંયા 5 ઘાત થઈ, એની પણ કેટલી 1/5. અહીંયા શું જવાબ આવે, અહીંયા હવે 5ની 5 ઘાત ઉડી જાય એટલે શું જવાબ આવે, 5ની 1 ઘાત એટલે શું થાય, 5 બરાબર. ખબર પડી ગઈ. આ રીતે એકદમ સિમ્પલ દાખલો છે, આવડી જવો જોઈએ તમને. દરેક સ્ટેપ તમને એક સ્ટેપ તમને સમજાયા છે આપણે. 32 એટલે શું લખાય, 2ની 5 ઘાત એટલે 32 બરાબર. યાદ 32 એટલે શું લખાય તમને અહીંયા શીખવાડી દઉં, 2 × 2 × 2 × 2, 1 2 3 4 5 બરાબર. એટલે 2 × 2 2 × 2 એટલે 2ની 5 ઘાત થઈ, અને આને જ આપણે 32 લખાય. ગણો 2 2 4 4 2 8 8 2 16 16 2 32 બરાબર. એટલે 2ની 5 એની પણ 2ની 5 બરાબર. એટલે આ 5 5 કેન્સલ એટલે 2નો વર્ગ કેટલો થાય, 4 થાય બરાબર. અને હા, અહીંયા હું દરેકમાં ચોરસ કરતો નથી બરાબર, તમારે અવશ્યપણે ચોરસ કરી દેવાના. ખાસ કરીને 125 એટલે શું લખાય, 125 5 × 5 × 5 લખાય, 5 5 25 25 5 125 એટલે 5નો 3 ઘાત બરાબર. અહીંયા ઘાત જોઈ લેવાની તમારી બરાબર, ઘાતને લગતું જ કયું હોય, જો અહીંયા ઘાતને લગતી 2ની 5 ઘાત 5ની 5 ઘાત એટલામાં જ હોય બરાબર. બહુ મોટી ન હોય, વધારેમાં વધારે તમે 7 હોય 8 હોય બરાબર, એટલું જ હોય, બહુ વધારે ન હોય. એટલે 5ની 3 પાવર ઇન્ટુ એની પણ -3/2 છે કે શું છે, અહીંયા જોવું પડશે. 9 નંબરમાં અહીંયા તમારે હા ભાઈ, 9 નંબરમાં તમારી માઇનસ પાવર છે, એટલે પહેલાં તો અહીંયા 3 3 ગઈએ બરાબર. એટલે 5ની -1 પાવર, 5ની -1 પાવર એટલે આના વ્યસ્તને શું લખાય, 5ની 1 પાવર બરાબર. અને આને ઊંધું શું લખાય, આ લખાય, અને આને ઊંધું આ લખાય બરાબર. તમે ધોરણ 8માં આવું બન્યા હશો. ત્યાર પછી અહીંયા 10 નંબર છે, લાસ્ટ ક્વેશ્ચન. માઇનસ પાવર છે અને આ માઇનસ છે, તો આપણે હવે પહેલાં શું કરવું પડે, પ્લસ પાવર કરવા માટે આને પહેલાં ફેવડી નાખીએ આપણે. તો અહીંયા માઇનસ તેમને એમ રહેશે, વ્યસ્ત કરી નાખીએ આને, એટલે 27/1. અને અહીંયા ઘાત શું થઈ જશે, હવે ઘાત હવે અહીંયા પ્લસ થઈ જશે બરાબર. ઘાત નહીં બદલાય, ઘાત ઉપર નેચર નહીં થાય, પરંતુ પ્લસ પાવર થઈ જશે. ઇમ્પ્લાઇઝ 27 એટલે શું લખાય, 3ની 3 પાવર લખાય. આગળ આપણે ક્યાંક જોયું બરાબર, એની 2ની 3 પાવર કરી, ઇમ્પ્લાઇઝ આ 3 અને આ 3 ઉડી જશે, એટલે 3નો -3નો વર્ગ, -3નો વર્ગ એટલે શું થઈ જાય, -3 ઇન્ટુ -3 થાય. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય, ગુણાકારમાં +9 બરાબર. 3 × 3 +9 બરાબર. તમને ઊંડાણપૂર્વક આપણે સમજીએ છીએ દરેક સ્ટેપ, કારણ કે આવડે. અહીંયા આ દાખલો આપણે તમને સમજાવી દઈએ. લાસ્ટ ક્વેશ્ચન છે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું થઈ જશે, એકદમ સિમ્પલ છે. 625 એટલે શું લખાય, 625 એટલે 25નો વર્ગ કહેવાય બરાબર. 1 થી 30ના વર્ગ તમને મૂઢા હોવા જોઈએ, 1 થી 30ના વર્ગ, તો તમને આ દાખલો ગણી શકો. એટલે 25નો વર્ગ બરાબર ઇન્ટુ -1/2, એની પણ 1/4 પાવર ઇન્ટુ 2 પાવર. ઇમ્પ્લાઇઝ આ 2 ગયા, આ 2 ગયા, એટલે 25ની -1 પાવર થઈ. જુઓ 25ની -1 પાવર, એની અહીંયા 1/4 એટલે ગુણ્યા 1/4 બરાબર. એટલે -1/4 લખાય બરાબર. પહેલાં સમજો તમે, અહીંયા -1/4 લખાય, અને આની પણ 2 પાવર છે અહીંયા, એટલે અહીંયા 25ની -1/4, એની અહીંયા -1 ગુણ્યા 1 એટલે 1/4, એની 2 પાવર. અહીંયાથી 2 2 કટ થઈ જાય, હા થઈ જાય સર. અહીંયા 25 -1/2, અહીંયા કટ થયો પાવર અડધી થઈ જાય બરાબર, યાદ રાખજો. એટલે અહીંયા 5નો વર્ગ
25 અને -1/2 આ બે કટ થઈ ગયા એટલે 5ની -1 પાવર. આગળ આપણે અહીંયા એક જ મિનિટ, અહીંયા આ માઇનસ પાવર છે બરાબર, આ માઇનસ પાવર છે બુકમાં, આ અસાઇનમેન્ટમાં, એટલે આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર, પ્લસ પાવર આવશે. બે કટ એટલે 5ની 1 પાવર એટલે 5ની 1 પાવર એટલે શું લખાય? 5. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 સમાપ્ત થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આની પીડીએફ જોતી હોય તો અવશ્યપણે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે પીડીએફની કોમેન્ટ કરી દેજો બરાબર. વિડીયો સારો લાગે તો એને પણ એક સારી કમેન્ટ કરી લેજો. આગળ તમારે કયા વિષયની જોઈએ છે બરાબર વિડીયો એ પણ જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.